ધનતેરસના દિવસે કોઈ પણ સમયે તુલસી પાસે દીવો પ્રગટાવીને તુલસીના છોડમાં ચૂપચાપ બાંધી દેજો। આ નાનકડી ગુપ્ત વસ્તુ એટલું બધું ધન આવશે કે તમે સંભાળી પણ નહીં શકો। સ્વયં માં લક્ષ્મીએ આ ગુપ્ત ઉપાય ધનતેરસના દિવસે જણાવ્યો છે। જી હા મિત્રો, જો તમે આ નાનકડો ઉપાય કરી લો છો તો જીવનમાં ક્યારે પાછળ વળીને જોવાની જરૂર નહીં પડે। એટલું બધું ધન આવશે કે 7 પેઢીઓ બેસીને ધન ખાશે અને આખું વર્ષ ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ધનનો વરસાદ થશે। હા મિત્રો, જુઓ, ધનતેરસનો તહેવાર વર્ષમાં ફક્ત એક જ વાર આવે છે, જે દિવાળીના 2 દિવસ પહેલા ઉજવાય છે। હા, કહેવાય છે મિત્રો કે આ દિવસે સ્વયંમાં લક્ષ્મી ધરતી પર આવે છે અને પોતાના ભક્તોના દુઃખ દૂર કરે છે। તે ભક્તોના ઘરમાં પ્રવેશે છે જ્યાં સ્વચ્છતા હોય, જ્યાં પવિત્રતા હોય। હા મિત્રો જુઓ, ધનતેરસનો આ પવિત્ર ક્ષણ ફક્ત ધન અને સોનું ચાંદી ખરીદવાનો પર્વ નથી। એ જરૂરી નથી કે ધનતેરસના દિવસે તમે સોનું, ચાંદી, હીરા ઝવેરાત ખરીદો। એ જરૂરી નથી કે ધનતેરસના દિવસે તમે ઝાડુ ખરીદો। એ જરૂરી નથી કે ધનતેરસના દિવસે તમે સૂકા ધાણા ખરીદો। પણ આજે હું તમને એવી ગુપ્ત અને રહસ્યમય વસ્તુ જણાવું છું જે જો તમે ધનતેરસના દિવસે તુલસીમાં બાંધી દો તો માતા લક્ષ્મી હંમેશા માટે તમારા ઘરમાં સ્થાયી રૂપે રહેવા લાગશે। હા મિત્રો, જ્યારે દેવી મહાલક્ષ્મી સ્વયં પૃથ્વી પર ભ્રમણ કરે છે અને એવા ઘરોમાં પ્રવેશે છે જ્યાં શ્રદ્ધા, વિશ્વાસ અને અદૃશ્ય નિયમોનું પાલન થાય છે। અને આજે હું તમને એવો ગુપ્ત અને રહસ્યમય ઉપાય જણાવવા જઈ રહ્યો છું જે ન તો શાસ્ત્રોમાં ખોલીને જણાવાયો છે કે ન તો પંડિતોએ આજ સુધી તમને સમજાવ્યું હશે, કારણ કે આ રહસ્ય ધનતેરસ અને તુલસીના દિવ્ય સંબંધ સાથે જોડાયેલું છે। હવે તમે પણ એ જ વિચારતા હશો, ઘણા લોકોના મનમાં એ પણ સવાલ આવતા હશે કે ધનતેરસ અને તુલસીનો શું સંબંધ છે? તો જુઓ, એ જ સંબંધ આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું। જુઓ, આ ઉપાય પ્રાચીન સમયમાં ફક્ત મોટા મોટા વિશિષ્ટ મહાજ્ઞાની અને સંતો જ કરતા હતા અને તેમણે આ ઉપાય ફક્ત પોતાના શિષ્યોને જ આપ્યો હતો। તો તમે ખૂબ જ ભાગ્યશાળી છો કે સ્વયં માતા લક્ષ્મીએ ઉપાય સાંભળવા માટે તમને પસંદ કર્યા છે। જેના આંગણામાં તુલસી હોય, જેને વિષ્ણુ પ્રિય કહેવાય છે, એ જ તુલસી છે। હા, જેના આંગણામાં દીવો પ્રગટે છે તો પેઢીઓ સુધી ધનનો પ્રવાહ ચાલુ રહે છે। પણ તમારામાંથી કેટલાએ ક્યારે વિચાર્યું કે તુલસી એક સામાન્ય છોડ નથી? તુલસીને આપણા શાસ્ત્રોમાં માતા લક્ષ્મીનું એક એવું સ્વરૂપ કહેવાયું છે જે દરેક ઘરમાં સ્થાપિત હોય છે। હા મિત્રો, તુલસી એ ફક્ત સામાન્ય છોડ નથી પણ ધનના માર્ગ ખોલનારું એક માધ્યમ છે। અને ધનતેરસનો આ પર્વ તુલસી સાથે એટલો જોડાયેલો છે કે જો આ દિવસે તમે ચૂપચાપ તુલસીમાં એક ખાસ વસ્તુ બાંધી દો તો ધનની એવી ધારા વહે છે જેને તમે રોકી નહીં શકો, બલકે તમને ખુદ સમજાશે નહીં કે ક્યાંથી કઈ રીતે પૈસા આવવા લાગ્યા। પૈસા ક્યારે રોકાશે નહીં। જો તમારો વ્યાપાર ઠપ્પ પડી ગયો હોય તો વ્યાપાર ખુદ ઊભો થઈ જશે અને બધા દેવા આપોઆપ તમારા જીવનમાંથી ચાલ્યા જશે। ક્યારેક અચાનક કોઈ ભૂલી ગયેલા પૈસા તમને મળી જશે। હવે એવું ન વિચારતા કે હું આ વસ્તુ તરત જણાવી દઉં। ના મિત્રો, કારણ કે આ કોઈ સામાન્ય ઉપાય નથી। આ એ અમોઘ વિધિ છે જેને કરનારની કિસ્મત પલટાઈ જાય છે। પરંતુ મિત્રો, તેના પહેલા સમજો કે ધનતેરસ અને તુલસીનો સંબંધ શા માટે છે, શું છે અને કેવો છે। ધનતેરસની રાત્રે જ્યારે યમદીપ પ્રગટાવવામાં આવે છે ત્યારે તેની સાથે તુલસીના આંગણામાં બેઠેલી એક સૂક્ષ્મ ગ્રહ શક્તિ પણ સક્રિય થઈ જાય છે। આપણા ઘરની તુલસી જે હોય છે તે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે। તે તુલસીના છોડની અંદરમાં લક્ષ્મી સાક્ષાત વિરાજમાન હોય છે। જુઓ, લોકો મોટા મોટા મંદિરોમાં જઈને માં લક્ષ્મીને શોધે છે, પોતાના રસોડામાં શોધે છે, પોતાના ઘરમાં શોધે છે, પોતાના પૂજા સ્થાનમાં શોધે છે, પણ માં લક્ષ્મી ધનતેરસના દિવસે બીજે ક્યાંય નહીં પણ તુલસીના છોડમાં જ વિરાજમાન હોય છે। આમ આપણા શાસ્ત્રો કહે છે। હા મિત્રો, હું તમને જણાવી દઉં કે ધનતેરસ એ એવી કાલ ઉર્જા છે જે વ્યક્તિના ભાગ્યમાં ધનની રૂકાવટને બાંધે છે અને તુલસી તેનાથી વિપરીત તેને ખોલે છે। એટલે જે લોકો ધનતેરસના દિવસે ફક્ત ખરીદી કરીને પાછા આવી જાય છે, તેઓ ફક્ત પરંપરા નિભાવે છે,
પણ જે વ્યક્તિ તુલસીથી શરૂઆત કરે છે તે પોતાનું ભાગ્ય લખે છે। હવે અહીં તમારે સમજવું છે કે ધન કેવી રીતે આવે છે। ધન ફક્ત પરિશ્રમથી નથી આવતું। ધન ત્યારે આવે છે જ્યારે સૌભાગ્ય જાગે છે। સૌભાગ્ય જાગે છે જ્યારે આપણી આત્મા કોઈ શક્તિપુંજ સાથે જોડાય છે, અને તુલસી એ મહામંત્ર છે જે આ બ્રહ્માંડની ધનાત્મક ઉર્જાને ખેંચીને મનુષ્યના આંગણામાં ઉતારી શકે છે। તુલસી આપણા ઘરનો એવો છોડ છે જે માં લક્ષ્મીને ખૂબ જ સરળતાથી આપણા ઘર તરફ આકર્ષિત કરી શકે છે। અને જુઓ, માં લક્ષ્મીને દયાની દેવી કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ લાખ ખરાબ હોય, લાખ પાપ કર્યા હોય, તો પણ માં લક્ષ્મી તેનું ભલું કરે છે। હા, જો ધ્યાનથી જુઓ તો જે ઘરમાં તુલસી હોય છે ત્યાં ક્યારે ભયંકર રોગ ટકતા નથી, કારણ કે તુલસી સ્વયં લક્ષ્મીનો દ્વાર છે। પણ ધનતેરસના દિવસે એક નાનકડી ગુપ્ત વસ્તુ તુલસીમાં બાંધી દેવાય તો લક્ષ્મી કહે છે કે તે ત્યાં પગ નથી મૂકતી, પણ પોતાનો ડેરો જમાવી લે છે, બલકે હંમેશા માટે તે ઘરમાં સ્થાયી રૂપે પોતાનું સ્થાન બનાવી લે છે। હવે વાત આવે છે કે તે વસ્તુ શું છે। જુઓ, તે ચોખા નથી, ન લવિંગ છે, ન ઇતર છે, ન સોપારી છે। તે એક એવું પ્રતીક છે જે જો કોઈએ જાણી લીધું તો ધનનો દરવાજો સીધો ખુલતો જશે। પણ હજુ તમારે થોડું રોકાવું પડશે। હજુ તે જણાવતા પહેલા તેની પાછળના કેટલાક ખાસ નિયમો અને કેટલીક ખાસ સાવચેતીઓ પણ હું તમને જણાવીશ, કારણ કે જુઓ, કોઈ પણ ઉપાય ત્યારે જ ફળ આપશે જ્યારે તે ઉપાય સાથે જોડાયેલા બધા વિધિવિધાન, નિયમો અને સાવચેતીઓ જાણી લઈએ। કારણ કે ક્યારેક જ્યારે આપણે બિનજરૂરી નિયમો અને સાવચેતીઓ વગર ઉપાય કરીએ છીએ તો તે ઉપાય ઉલટો થઈ શકે છે, અને ઘરમાં ધન આવવાની જગ્યાએ કંગાળપણું પણ આવી શકે છે। એટલે હું તમને દરેક સાવચેતી, દરેક નિયમ જે માં લક્ષ્મી અને તુલસી સાથે સંબંધ રાખે છે, તે આ ઉપાય સાથે સંબંધ રાખે છે, તે હું તમને જણાવીશ। જુઓ, જો તમે આ વિડીયોને અધવચ્ચે જ છોડી દીધો કે અવગણ્યો તો તે સૌથી મોટી મૂર્ખાઈ હશે। કારણ કે જુઓ, કોઈ પણ વિડીયો જો તમે શરૂ કરો અને તે ઉપાય સાથે જોડાયેલી દરેક વાત ન સાંભળો તો પછી તે ઉપાય નિષ્ફળ થઈ શકે છે। એટલે મિત્રો, દરેક વાત ઉપાય સાથે જોડાયેલી છે, દરેક વસ્તુ ઉપાય સાથે જોડાયેલી છે। એટલે અંત સુધી ધ્યાનથી જોવું, અંત સુધી ધ્યાનથી સાંભળવું। હા મિત્રો, કહેવાય છે કે ધનતેરસની રાત્રે બ્રહ્મ મુહૂર્ત પહેલા જે દેવતાઓ ઉતરે છે તે મનુષ્યોના કર્મપત્ર વાંચે છે। કોને આપવું છે, કોની પાસેથી લેવું છે, કોણ યોગ્ય છે, કોણ અયોગ્ય છે, એ જ રાત્રે તુલસી સાક્ષી બને છે। એટલે તુલસીમાં કંઈક બાંધવું એ સીધું દેવતાઓ સુધી સંદેશ મોકલવા જેવું છે। એટલે એવું ન સમજવું કે ફક્ત વસ્તુ બાંધવી જ પૂરતી હશે। મિત્રો, તમારે તમારા મન, વચન અને પૂર્ણ મૌન સાથે આ વસ્તુ બાંધવી પડશે। કારણ કે ધ્યાન રાખવું કે સૌથી પહેલી વાત, માં લક્ષ્મી દરેક વ્યક્તિ પાસેથી પ્રસન્ન થઈ શકે છે। ભલે કોઈએ ગમે તેટલા મોટા પાપ કર્યા હોય, ગમે તેટલા મોટા કુકર્મો કર્યા હોય, હું તમને જે સાવચેતીઓ જણાવીશ તે સૌથી પહેલા તમે યાદ રાખજો। કહેવાય છે કે જ્યારે આપણે તુલસીમાં કંઈક બાંધીએ છીએ તો તે વસ્તુ સીધી દેવી દેવતાઓ સુધી આપણો સંદેશ પહોંચાડે છે। તો તમારે ફક્ત એટલું સમજવું છે કે જ્યારે તમે તે વસ્તુ બાંધો છો ત્યારે સૌથી પહેલા તમારે તમારું મન શાંત રાખવું, વચન બિલકુલ પવિત્ર રાખવું અને તે ક્ષણે કોઈ તમને જોવે નહીં, આ વાતનું ખાસ ધ્યાન રાખવું। કારણ કે કોઈ જોવે કે ન જોવે પણ જેમણે જોવું જોઈએ તે જોશે। એટલે કે માં લક્ષ્મી, એટલે કે કુબેર દેવ। જુઓ, ધનતેરસની સાંજ હોય, સૂર્ય અસ્ત થઈ જાય અને આકાશમાં પહેલો તારો ઉગે ત્યારે આંગણામાં તુલસીને જળ અર્પણ કરો, દીવો પ્રગટાવો અને 3 વખત મનમાં કહો, હે તુલસી, હે વિષ્ણુ પ્રિય, મારા ઘરની દરિદ્રતાને બહાર કરીને સમૃદ્ધિના રથને અંદર લાવો। અને પછી કોઈને કહ્યા વગર તે ગુપ્ત વસ્તુને લાલ દોરામાં બાંધી દો। પણ ધ્યાન રાખો, સાંજે નહીં, રાતના અંતિમ પહોરમાં, લગભગ રાતના 12 વાગ યાની આસપાસ, જ્યારે આખું ઘર સૂતું હોય। હવે તે વસ્તુ શું છે? તે વસ્તુ છે કપૂરમાં ભીંજવેલું એક તામ્રકણ। હા મિત્રો, ફરી એક વખત કહું છું, ધ્યાનથી સાંભળો। કપૂરમાં ભીંજવેલું એક તામ્રકણ, એક નાનકડો તાંબાનો ટુકડો જેને એક રાત પહેલા કપૂરમાં ભીંજવીને રાખવામાં આવે। જુઓ મિત્રો,
તાંબુ ગ્રહનું પ્રતિનિધિ છે અને કપૂર અગ્નિ તત્વનું. જ્યારે બંને મળે છે તો ધન આગમનના માર્ગમાં બંધાયેલી ગાંઠો બળવા લાગે છે. આને કોઈ શાસ્ત્ર નહીં લખે, કારણ કે આ ગુરુમુખ પરંપરાનું જ્ઞાન છે. આને ક્યારેક વેપારીઓએ રાતના અંધારામાં કર્યું હતું અને બીજા જ વર્ષે તેઓ ગંગાની ધારાની જેમ સમૃદ્ધ થઈ ગયા. આને કોઈએ કોઈને નથી કહ્યું, કારણ કે જો બધાને કહી દેવાય તો તેની અસર ઓછી થઈ જાય. એટલે આજ સુધી આ ઉપાય ન જાણે કેટલાય લોકોથી છુપાવીને રાખવામાં આવ્યો છે. પણ ધ્યાન રાખો, તાંબુ એટલું જ હોવું જોઈએ જેટલું એક ચણાના દાણાથી નાનું હોય. જો વધારે હશે તો શરીરમાં ક્રોધની અગ્નિ પ્રગટશે, ઓછું હશે તો અસર નહીં આવે. જુઓ, હવે તેને કપૂરમાં કેવી રીતે ભીંજવવું તે હું તમને પહેલા જણાવું છું, કારણ કે ઉપાયની શરૂઆત જ આ વસ્તુથી થાય છે કે તેને કપૂરમાં કેવી રીતે ભીંજવીને રાખવું. જુઓ, કપૂરને એક માટીની કટોરીમાં રાખો. જો માટીની કટોરી ન હોય તો તમે દીવાનો પણ ઉપયોગ કરી શકો છો. સૌથી પહેલા તમારે એક માટીની કટોરી કે દીવો લેવો, તેમાં તાંબાને તેની વચ્ચે દબાવી દેવું અને તેને સ્વયં હાથથી ન સ્પર્શવું. ચીમટી કે ચંદનની લાકડીથી ઉપાડવું અને જ્યારે તમે તેને તુલસીમાં બાંધો ત્યારે કોઈ મંત્ર ન જપવો, ન કોઈ કામના કરવી, ન મનમાં કોઈ શંકા રાખવી. બસ મૌન અને ફક્ત મૌન રહેવું અને બીજા દિવસે તુલસીને જળ આપતા પહેલા પ્રણામ કરવું. એ ન જોવું કે કંઈ બદલાયું કે નહીં, કારણ કે પરિવર્તન દૃશ્યમાં નહીં, અદૃશ્યમાં શરૂ થાય છે. પહેલા મહિનામાં અચાનક કોઈ જૂનું દેવું પાછું આવશે, બીજા મહિનામાં રોકાયેલો વ્યાપાર ખુલશે, ત્રીજા મહિનામાં તમને ખુદ સમજાશે નહીં કે આટલું ધન ક્યાંથી આવવા લાગ્યું. ક્યારેક ધન પશુ, વાહન, સંતાનના રૂપમાં આવે છે, પણ અહીં તે સીધું ભૌતિક ધનની ધારા ખોલશે. અને જો તમે આ વાત કોઈને કહી દીધી તો પ્રવાહ મંદ થઈ જશે. હવે સાવધાન રહેવું. કેટલાક એવા ઘર હોય છે જ્યાં તુલસી સુકાવા લાગે છે, ત્યાં ઉપાય ન કરવો. હા, એટલું ધ્યાન રાખવું, જો તમારા ઘરમાં તુલસી સુકાઈ ગઈ હોય તો ભૂલથી પણ ઉપાય ન કરવો, નહીં તો ઉપાયનો ઉલટો પ્રવાહ શરૂ થઈ જશે. પણ મિત્રો જુઓ, તમે ચાહો તો દિવાળી કે ધનતેરસ પહેલા તમારા ઘરમાં નવો તુલસીનો છોડ લાવીને રોપી શકો છો. પણ જુઓ, સૌથી વધુ લાભ ત્યાં જ થશે જ્યાં તુલસીનો છોડ જૂનો હોય અને હરિયાળો હોય. તો સૌથી પહેલા તો તમારે તુલસીને ઘરમાં સુકાવા ન દેવી, અને જો સુકાવા લાગે તો ત્યાં ઉપાય ન કરવો, કારણ કે ત્યાં પહેલા દોષનું નિવારણ જરૂરી છે. પણ જો તુલસી હરિયાળી હોય, જીવંત હોય, માટી ભીની હોય તો તે તૈયાર છે. તમારા સૌભાગ્યની રક્ષક બનવા તે તૈયાર છે. માં લક્ષ્મીને તમારા ઘરમાં આકર્ષિત કરવા. જુઓ, આ ઉપાય કોઈ ભિખારીને કરોડપતિ બનાવી શકે છે, કોઈ વેપારીને સમ્રાટ બનાવી શકે છે, કોઈ પરિવારની કુલ દરિદ્રતાને દૂર કરી શકે છે. પણ લાલચથી ન કરવું, ભયથી ન કરવું અને મજબૂરીથી ન કરવું, વિશ્વાસથી કરવું. કારણ કે જો મિત્રો, જો આપણે કોઈ ઉપાય કરીએ છીએ અને તે ઉપાય કરતી વખતે જો આપણે કોઈનું ખરાબ કરવાનું વિચારીએ, કોઈ પ્રકારનું લાલચ રાખીએ, કોઈ પ્રકારની કામના રાખીએ, ઉપાય કરતી વખતે એ વિચારીએ કે આ વ્યક્તિ સાથે ખરાબ થાય, તેનું ખરાબ થાય, તો ઉપાય પણ લાભ નહીં આપે. જો ધનતેરસનો પર્વ કોઈ સામાન્ય નથી. હા મિત્રો, હું તમને બધાને જણાવી દઉં કે ધનતેરસનો પર્વ અમીરોનો નથી, આ ભાગ્યશાળીઓનો પર્વ છે. કેટલાક લોકોની એવી માનસિકતા હોય છે કે ધનતેરસના દિવસે ધનની પૂજા થાય છે, તો ફક્ત અમીર અને કરોડપતિ લોકો જ ધનતેરસની પૂજા કરે છે, કારણ કે તેમની પાસે જ ધન હોય છે. પણ આ સાવ ખોટું છે. હંમેશા યાદ રાખજો, ધન અલગ વસ્તુ છે અને લક્ષ્મી અલગ વસ્તુ છે. જે મનુષ્ય મહેનત કરે છે, દિવસ રાત પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે કમાય છે, તેના ઘરમાં હંમેશા લક્ષ્મી સ્થાયી રૂપે રહે છે. જુઓ, ધનતેરસનો પર્વ ભાગ્યશાળીઓનો પર્વ છે. જે સૌભાગ્યને પકડી લે છે તે જ સાચા અર્થમાં ધનવાન થાય છે. હવે તમે કેટલાક વિચારશો કે શું અંધશ્રદ્ધા છે? ના, આ વિશ્વાસની કળા છે. આ ઉર્જાને વાળવાનું વિજ્ઞાન છે. આ જ્યોતિષી સંયોગને પોતાની તરફ લાવવાની યુક્તિ છે. અને જો આ સમજાઈ જાય તો જીવનમાં ક્યારેય અભાવ નહીં રહે.
આ જ છે તુલસી અને ધનતેરસનો તે ગુપ્ત સંબંધ જેને યુગોથી છુપાવવામાં આવ્યો છે. આજે તમે જાણો છો, બાકી કોઈને ન કહેતા. અહીંથી આગળ એ જ ભાવ, એ જ ઉર્જામાં મિત્રો મેં તમને આખો પ્રયોગ જણાવ્યો છે. હવે જુઓ, ઉપાય તો મેં તમને જણાવી દીધો છે, પણ ઉપાય કરવાની સાથે તે તાંબાની વસ્તુ તમે ક્યાંથી લાવશો એ પણ જરૂર સાંભળી લેજો કે તે તાંબુ ખૂબ જ પવિત્ર હોવું જોઈએ. જ્યારે તમે તે તાંબાના નાનકડા ટુકડાને કપૂરમાં ભીંજવો કે પછી માટીના દીવામાં કે માટીની કટોરીમાં રાખો તો સૌથી પહેલા તે તાંબાને ગંગાજળથી ધોવું. ગંગાજળ ન હોય તો ગૌમૂત્રથી ધોવું. અને ધ્યાન રાખજો, મેં તમને કહ્યું છે કે તે તાંબાના નાનકડા ટુકડાને હાથથી ન સ્પર્શવો, કાં તો ચીમટીથી ઉપાડવું કે પછી ચંદનની લાકડીથી ઉપાડવું. હવે તે પછી ધ્યાન રાખજો કે જે લાલ કપડામાં તમે તેને બાંધો છો તે લાલ કપડું પણ સંપૂર્ણ સ્વચ્છ હોવું જોઈએ. તે લાલ કપડું પણ સંપૂર્ણ પવિત્ર હોવું જોઈએ. વપરાયેલું, ગંદુ કે મેલું ન હોવું જોઈએ, એટલું જરૂર ધ્યાન રાખજો. લાલ કપડું બિલકુલ સ્વચ્છ રાખવું. અને તે પછી જુઓ, જ્યારે તમે આ ઉપાય કરો તો એટલું જરૂર ધ્યાન રાખવું કે સ્ત્રીઓ શું કરે છે કે ક્યારેક જ્યારે કોઈ ઉપાય કરે છે તો સ્ત્રીઓ આસપાસના પડોશીને કહી દે છે, પિયરમાં કહી દે છે, સાસરે ઢોલ પીટી દે છે ઉપાય કરતા પહેલા જ. તો સ્ત્રીઓએ બિલકુલ ગુપ્ત રીતે આ ઉપાય કરવો. કારણ કે જુઓ, જો એક ઘરની સ્ત્રી આ ઉપાય કરશે તો આ ઉપાય વધુ ઝડપથી લાભ આપશે. શા માટે? કારણ કે ઘરની લક્ષ્મી કોણ હોય છે? ઘરની વહુ, દીકરી કે માતા. તો સ્ત્રીઓએ આ ઉપાય ખાસ કરીને કરવો, કારણ કે આ ઉપાય સ્ત્રીઓને ઝડપથી લાભ આપશે. કારણ કે એક સ્ત્રી જાણે છે કે તેના ઘરમાં કઈ વસ્તુની કમી છે, તેના ઘરમાં કઈ વસ્તુની જરૂર છે, અને તે જ આસ્થા, તે જ શ્રદ્ધા અને તે જ વિશ્વાસ સાથે સ્ત્રીઓ આ ઉપાય કરશે. તો હવે જુઓ, મેં તમને આ વિડીયોમાં ઉપાય સાથે જોડાયેલા નિયમો પણ જણાવ્યા કે બિલકુલ મૌન રહેવું, કોઈની સાથે વાત ન કરવી, મન બિલકુલ પવિત્ર રાખવું, હૃદય બિલકુલ સાફ રાખવું, અને સાવચેતીઓ પણ જણાવી. સાવચેતી તો મેં તમને હજુ એક જ જણાવી કે ઉપાય કરતી વખતે કોઈ તમને જોવે નહીં, અને તે નાનકડી તાંબાની વસ્તુને એવી જગ્યાએ બાંધવી જ્યાંથી દરેક વ્યક્તિની નજર ન પડે. જુઓ, જો તુલસી ખૂબ જ હરિયાળી અને ગાઢ હોય તો તેને બિલકુલ વચ્ચોવચ્ચ બાંધી દેવી જેથી કોઈ સામાન્ય માણસની નજર તેના પર ન પડે. ફક્ત માં લક્ષ્મી અને કુબેર દેવની જ નજર તેના પર પડવી જોઈએ. જુઓ મિત્રો, આજના જીવનમાં દુઃખ અને તકલીફ દરેક માણસના જીવનમાં છે. કોઈ વ્યક્તિ દેવાથી પરેશાન છે, કોઈ વ્યક્તિને સંતાન સુખ નથી મળતું, કોઈ વ્યક્તિ નોકરી કરે છે પણ નોકરીમાં પ્રમોશન નથી મળતું. વેપાર લોકો ખોલે છે પણ ક્યારેક લોકોનો વેપાર ચાલતો નથી, ઠપ્પ પડી જાય છે. ઘરમાં હંમેશા ઝઘડા અને ક્લેશ થાય છે. ઘરમાં બરકત નથી રહેતી અને ઘરમાં દરરોજ કોઈને કોઈ વ્યક્તિ કોઈને કોઈ રોગથી પીડાતું જ રહે છે. કોઈને કોઈ રોગ પરિવારના કોઈને કોઈ વ્યક્તિને પકડીને બેસી જાય છે. તો આ ઉપાય ધનતેરસના દિવસે જરૂર કરજો. કારણ કે આ ઉપાયની એક માન્યતા એ પણ છે કે આ ઉપાય ફક્ત ધનના આગમનના દ્વાર નથી ખોલતો, પણ આપણા જીવનની પરેશાનીઓને પણ દૂર રાખે છે. હા મિત્રો જુઓ, માણસ કમાય છે કોના માટે? પોતાના પરિવાર માટે કમાય છે, પોતાના પરિવારની ખુશી માટે કમાય છે. અને જ્યારે ક્યારેક ઝઘડા અને ક્લેશ થાય છે તો તે જ પરિવાર પણ ઘરેથી જતો રહે છે. તો તમે આ ધનતેરસના દિવસે માં લક્ષ્મી પાસે આ કામના પણ જરૂર કરજો કે હે માં લક્ષ્મી, તમે મારા ઘરને હંમેશા એકજૂટ રાખજો, મારા પરિવારને ક્યારેય વિખેરાવા ન દેજો. જો પરિવારમાં ઝઘડા અને ક્લેશ થાય તો તેનું તરત નિવારણ કરજો, પણ મારા પરિવારને વિખેરાવા ન દેજો, મારા પરિવારને તૂટવા ન દેજો. કારણ કે જુઓ, માં લક્ષ્મી પણ તે ઘરમાં હંમેશા સ્થાયી રૂપે રહે છે જ્યાં વહુ દીકરીઓનું સન્માન થાય છે. કારણ કે ધનની દેવી માં લક્ષ્મી કહે છે કે જો ઘરની લક્ષ્મી હસ્તિરમતી રહે તો ધનની દેવી પણ તમારા ઘરમાં હસ્તિરમતી રહે. તહેવારના દિવસોમાં ઘણા લોકોની આદત હોય છે કે ઘરની લક્ષ્મી પર બૂમો પાડે છે, અપશબ્દો બોલે છે. તો જુઓ, આ વખતે તમે ધ્યાન રાખજો કે સૌથી પહેલા ઘરમાં સારું અને સકારાત્મક વાતાવરણ બનાવી રાખવું, ન તો કોઈ વ્યક્તિની બુરાઈ કરવી,
ન કોઈ વ્યક્તિને અપશબ્દો બોલવા, ન કોઈ વ્યક્તિ પ્રત્યે મનમાં દ્વેષ રાખવો, કારણ કે જ્યાં દ્વેષ હશે ત્યાંમાં લક્ષ્મી ક્યારે નહીં આવે. અને બીજી વાત, તહેવારનો સમય છે તો ઘરમાં બિલકુલ સાફસૂથરું વાતાવરણ રાખવું. રસોડામાં રાત્રે જૂઠા અને ગંદા વાસણો ન છોડવા. રાતના વાસણો રાત્રે જ ધોઈ દેવા અને સવારના વાસણો સવારે જ ધોઈ દેવા. એટલું જરૂર કરવું. મિત્રો, હવે તે પછી ધ્યાન રાખજો કે ધનતેરસના દિવસે તમે જુઓ, ઘણી બધી વસ્તુઓ ખરીદીને ઘરે લાવો છો. લોકો ઝાડુ ખરીદે છે, ગોળ ખરીદે છે, ધાણા ખરીદે છે, સોનું, ચાંદી, હીરા ઝવેરાત ખરીદે છે. પણ જુઓ, માં લક્ષ્મી ક્યારે સોના ચાંદીથી આકર્ષાતી નથી. માં લક્ષ્મી વ્યક્તિના મનના ભાવ જુએ છે, વ્યક્તિના મનની દયા જુએ છે, વ્યક્તિના મનની કરુણા જુએ છે કે કોણ કેટલો પવિત્ર છે, કોણ કેટલો દયાળુ છે. કારણ કે કહેવાય છે કે માં લક્ષ્મી હંમેશા તે લોકો પાસે સૌથી વધુ જાય છે જે લોકો બીજાનું ભલું કરવાની ઈચ્છા પહેલા રાખે છે. ઘણીવાર તમે જોયું હશે કે આ મોટા મોટા લોકો આટલા અમીર કેમ હોય છે? શા માટે? કારણ કે તેઓ લોકોનું ભલું પણ કરે છે, દાન પુણ્ય કરે છે, માતાની સેવા પણ કરે છે, અસહાય લોકોને વસ્ત્રો પણ દાન કરે છે. તો તમે એક વસ્તુનો પણ પ્રણ લેજો કે આ ધનતેરસના દિવસે તમે કોઈ અસહાય વ્યક્તિની મદદ જરૂર કરજો. જો કોઈ ગરીબ વ્યક્તિ તમારા ઘરના દ્વાર પર આવે તો તેનું અપમાન ન કરજો. એવું બની શકે કે માતા લક્ષ્મી તમારી પરીક્ષા લેવા તે ગરીબ વ્યક્તિના રૂપમાં આવી હોય, અને જો તમે અપમાન કર્યું તો તમે તે ગરીબ વ્યક્તિનું નહીં પણ સાક્ષાત માં લક્ષ્મીનું અપમાન કર્યું. એટલે ધ્યાન રાખજો કે માતા રાણી તમારી પણ રૂપમાં પરીક્ષા લેશે. કારણ કે જુઓ, ફક્ત ધ્યાન આપવું એ માતા રાણીનું લક્ષ્ય નથી. માં લક્ષ્મી પોતાના ભક્તોની પરીક્ષા પણ ઘણી રીતે લે છે. ક્યારેક મુસીબત આપીને, ક્યારેક મુસીબતના રૂપમાં આવીને. તો ધ્યાન રાખજો કે આવનારા સમયમાં તમારે કોઈ સ્ત્રીનું અપમાન ન કરવું, કોઈના વિશે દ્વેષ, નફરત કે તિરસ્કાર ન રાખવો, કોઈની ભાવનાઓને ઠેસ ન પહોંચાડવી, પોતાના શબ્દોની ખૂબ જ યોગ્ય પસંદગી કરવી. તો મિત્રો, જે ઉપાય મેં તમને જણાવ્યો છે, આશા છે કે તે ઉપાય તમને બધાને ખૂબ ગમ્યો હશે. તો તમે બધા પાસેથી એક ખાસ વિનંતી છે, જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખજો. માં લક્ષ્મી તમારી બધાની મનોકામના પૂર્ણ કરશે. અને જો તમે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો તમે બધા અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. જય માતા લક્ષ્મી, જય તુલસી માં.